કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના લાઈવ લેક્ચરની અંદર આપ તમામ મિત્રોનું ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. લાસ્ટની અંદર મિત્રો આપણે આર્ટિકલ સેપ્ટલ ડિફેક્ટ અને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ વિશે ડિટેલમાં ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરી છે. એમાં કન્જાઇનેટલ હાર્ટ એનોમલીઝ, કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝની અંદર આપણે સાયનોટિક અને સાયનોટિક હાર્ટ ડિસીઝ કન્ડિશનનું ક્લાસિફિકેશન જોયું. એની અંદર સાયનોટિકમાં આપણે મિત્રો કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝની અંદર આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું. થોડી મિત્રો કાલે લાઈવમાં પણ તમને કીધું હતું અને આજે પણ તબિયત થોડી ખરાબ છે કે આ વાયરલ બધું અત્યારના એન્વાયરમેન્ટલ ચેન્જીસના લીધે. તો તમે પણ તમારા તબિયતનું મિત્રો ધ્યાન રાખજો. આજનો મિત્રો નવું ડિસીઝ કન્ડિશન છે પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ, PDA. તો આ બધી કન્જાઇનેટલ એનોમલીઝ છે કે જેની અંદર બે પાર્ટ પડે છે, સાયનોટિક અને સાયનોટિક. સાયનોટિકની અંદર આપણે સ્ટાર્ટ કર્યું. એમાં થર્ડ આપણું આજે ડિસીઝ કન્ડિશન છે પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ, PDA. ધ્યાન રાખજો મિત્રો. તો ડક્ટસ આર્ટરિયોસિસ ઇઝ ધ કનેક્ટિંગ બિટવીન ધ પલ્મોનરી આર્ટરી વિથ ડિસેન્ડિંગ આર્ટરી. પલ્મોનરી આર્ટરી અને ડિસેન્ડિંગ આર્ટરી વચ્ચે કનેક્શન હશે, એને આપણે કહીશું ડક્ટસ આર્ટરિયોસિસ. પરમેનન્ટ ક્લોઝર 5 to 7 દિવસની અંદર હોય. જો સ્પોન્ટેનિયસલી ક્લોઝર ના થાય તો પછી એને આપણે સર્જિકલી ટ્રીટ કરવું પડશે. ઇફ ધ ક્લોઝર ઓફ ધ ડક્ટસ આર્ટરિયોસિસ ડઝ નોટ અકર ઇવન 2 to 3 વીક ઓફ એજ ઇઝ નોન એઝ પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. 2 થી 3 વીક સુધી ના થાય તો એને આપણે કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. અહીંયા તમે જોઈ શકો છો પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. લાસ્ટની અંદર આપણે આર્ટિક્યુલર સેપ્ટલ ડિસીઝ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિસીઝ અને પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ સુધી જોયું હતું. તો આપણે લાસ્ટની અંદર ભણી ગયા હતા કે અબનોર્મલ કનેક્શન જે આર્ટરીઝ વચ્ચેના લીધે ટ્રેકીકાર્ડિયા, ડિસ્પનિયા, રેસ્પિરેટરી પ્રોબ્લેમ, ઇન્ક્રીઝ કાર્ડિયક આઉટપુટ, સાઇનોસિસ, આ બધા સાઇન સિમ્ટમ આપણે જોયા હતા. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન આપણે જોઈ લીધું હતું મિત્રો. મેનેજમેન્ટની અંદર આપણે મેડિસિન મેનેજમેન્ટ, ઇન્ડોમિથાસિન બધી ડ્રગ અને સર્જિકલી માટે આપણે લેટરલ થોરેકોટોમી, ઓપન હાર્ટ સર્જરી જોઈ હતી, બરાબર. એના પછી ડિક્રીઝ બ્લડ ફ્લોના લીધે મિત્રો જે ડિસીઝ કન્ડિશન થતા હતા એનાથી આપણે આજેથી સ્ટાર્ટ કરીશું. તો ડિક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો જેના લીધે ડિસીઝ કન્ડિશનની અંદર પલ્મોનરીનો બ્લડ ફ્લો ડિક્રીઝ થાય છે, એ ડિસીઝ કન્ડિશન આપણે જોઈશું મિત્રો. થોડો ટચનો ઇસ્યુ થઈ જાય છે અમુક વાર મિત્રો. તો તમે જોડે જોડે વાંચતા રહેજો મિત્રો. જેમ જેમ તમને ટાઈમ મળે એમ એના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો. આ બધા જે કાર્ડિયોના છે આપણે મોટી મોટી બધી સિસ્ટમો જોઈએ. હવે ખાલી આપણે 2 સિસ્ટમો બાકી છે. એના પછી કાલે પણ આપણે લાઈવમાં ચર્ચા કરી હતી મિત્રો કે બને એમ આપણે તમને જે પ્રમાણેની તમારી કન્ફ્યુઝન હશે એ સબ્જેક્ટનો આપણે સ્ટાર્ટ કરીશું. એક્ઝામનું કાલે પણ મેં તમને કીધું હતું ટેન્ટેટિવ તમારી ફેબની અંદર એક્ઝામ હોઈ શકે, ફેબ એન્ડિંગની અંદર. તો તમે એ પ્રમાણે મેનેજમેન્ટ કરીને ચાલજો, જેથી કરીને તમારું જે શિડ્યુલ છે એ ડિસ્ટર્બ ના થાય અને તમારો સિલેબસ છે એ કવર થઈ અને એનું પાછું રિવિઝન થઈ જાય, બરાબર. તો જોડે જોડે કન્ટિન્યુટી, હાર્ડવર્ક અને પેશન્સ સાથે વાંચતા રહેજો મિત્રો કે ક્યાંય તમારે લાસ્ટ એક્ઝામ આવીને ઊભી રહે ને એવું ના થાય કે ઘણું બધું બાકી છે. તો આપણે લાસ્ટમાં જોયું તો મિત્રો ઇન્ક્રીઝ બ્લડ ફ્લોવાળી આપણે ડિસીઝ કન્ડિશન, અત્યારે પલ્મોનરી બ્લડ ફ્લો વધે છે એ જોઈ લીધી આપણે. અહીંયા આપણે આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ આપણે જોઈ લીધી. એ સાયનોટિક અને સાયનોટિકની આ જે ડિસીઝ કન્ડિશન છે એમાં એક્સેપ્ટ કરીને પૂછાય. મેં તમને આગળ પણ કીધું આખું ક્લાસિફિકેશન આપણે આગળ જોઈ લીધું છે. એકવાર મગજમાં બેસાડી દેવાનું કે સાયનોટિક હાર્ટ ડિસીઝ કન્ડિશન કઈ આવે છે અને સાયનોટિક હાર્ટ ડિસીઝ કન્ડિશન કઈ આવે છે, બરાબર. હવે એના પછીની આપણી ડિસીઝ કન્ડિશન છે કોરેક્શન ઓફ ધ એરોટા, જે બ્લડ ફ્લો ડિક્રીઝ થવાના લીધે થાય છે. અહીંયા તમે આ ક્લાસિફિકેશનની અંદર મિત્રો જોઈ શકો છો. ફર્સ્ટ આપણે જે જોયું મિત્રો પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાના લીધે આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટ છે, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે, પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ છે, બરાબર. હવે શું છે ઓબ્સ્ટ્રક્શન ટુ ધ બ્લડ ફ્લો ફ્રોમ ધ વેન્ટ્રિક્યુલર બ્લડ ફ્લો ઓબ્સ્ટ્રક્શનના લીધે એ સાયનોટિક ડિસીઝ કન્ડિશન થાય છે. એની અંદર કોરિલેશન એરોટા છે, એરોટિક સ્ટેનોસિસ છે અને પલ્મોનરી સ્ટેનોસિસ છે. તો આપણે આજે નવી સ્ટાર્ટ કોરિલેશન ઓફ એરોટાથી કરશું અને પછી એરોટિક અને પલ્મોનરી સ્ટેનોસિસ પછી એટલે એ સાયનોટિક ડિસીઝ કન્ડિશન આપણી પૂરી થઈ જશે મિત્રો. ગળામાં બોલાતું નથી છતાંય આપણી કન્ટિન્યુટી બ્રેક ના થાય
તો તમારા માટે કન્ટિન્યુઅસ એક નિસ્વાર્થ ભાવે મહેનત ચાલુ જ છે. તો અબકી બાર 1903 પાર માટે આપણને કોઈ રોકી નહીં શકે, ચાહે કોઈ બી પરિસ્થિતિ હોય, સુખ દુઃખ હોય, ગમે એવા બેરિયર કેમ ના હોય, બરાબર. તમે પણ આ જ સિદ્ધાંતને વળગી રહેજો. ગમે એવી તકલીફો કેમ ના હોય, આપણે આપણું રીડિંગ બ્રેક ના થવું જોઈએ. કોરિલેશન ઓફ ધ એરોટા શું છે મિત્રો? નેરોઈંગ ઓફ લાર્જ બ્લડ વેસલ્સ એરોટા ધેટ લીડ ફ્રોમ ધ હાર્ટ. હાર્ટમાંથી જે એરોટા અહીંથી નીકળે છે એ શું થઈ જશે મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો, આ કેવો સાંકડું થઈ ગયું છે, બરાબર. એ શું થઈ જશે? નેરોઈંગ થઈ જશે, અને આપણે એને કહીશું કોરેક્શન ઓફ એરોટા, બરાબર. એના બે ટાઈપ છે, ઇન્ફન્ટાઇલ અથવા તો પ્રીડક્ટલ ટાઈપ અને પોસ્ટડક્ટલ ટાઈપ. તો જે કોરિએક્શન ઓફ એરોટા છે એના બે ટાઈપ છે, ઇન્ફન્ટાઇલ અને બીજું કહીશું પ્રીડક્ટલ, અને બીજું છે પોસ્ટડક્ટલ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કોરિલેશન ક્યાં થયું છે. અહીંયા આ સેમ આનું વ્યૂ લઈને લીધું છે. આપણું લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટિક વાલ ઓપન થઈ જે બ્લડ જશે, પણ અહીંયા એનું નેરોઈંગ પાર્ટ થવાના લીધે, આ પાર્ટ નેરો થવાના લીધે શું થશે? બ્લડ ફ્લો છે એ પ્રોપર પહોંચશે નહીં, એની અંદર ઓબ્સ્ટ્રક્શન આવશે. તો એના સાઇન સિમ્ટમની અંદર મિત્રો જોઈએ, ઇન્ક્રીઝ બ્લડ ફ્લો અને ડિક્રીઝ બ્લડ પ્રેશર. ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર ઇન ધ અપર પાર્ટ ઓફ ધ બોડી. બોડીના અપર પાર્ટની અંદર શું થશે? બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થશે. ક્યાં? ચેસ્ટથી માંડીને ઉપર હેડ પાર્ટની અંદર. કેમ કે એના સુધી એરોટા બરાબર છે, એનાથી નીચેનું કોરેક્શન છે, એટલે નેરોઈંગ થઈ ગયું છે. તો અપર પાર્ટની અંદર પ્રેશર વધવાના લીધે મિત્રો શું થશે? હેડેક થશે, ડિઝીનેસ જોવા મળશે પેશન્ટને, અને બ્લડ પ્રેશર વધારાના હોવાના લીધે આપણે નોઝ બ્લીડ જોવા મળશે, ફેન્ટિંગ પેશન્ટની અંદર જોવા મળશે, અને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ પણ જોવા મળશે. તો મિત્રો જે બ્લડ ફ્લો અપર પાર્ટની અંદર ઇન્ક્રીઝ થવાના લીધે જે બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે, એના લીધે હેડેક, ડિઝીનેસ, નોઝ બ્લીડિંગ, ફેન્ટિંગ અને સેરેબ્રલ વાસ્ક્યુલર એક્સિડન્ટ આવવાના ચાન્સીસ રહેશે પેશન્ટની અંદર, કે જેને કોરિલેશન ઓફ એરોટા હશે. તો અપર પાર્ટમાં કયા સાઇન સિમ્ટમ જોવા મળશે મિત્રો? અપર પાર્ટની અંદર કયા સાઇન સિમ્ટમ જોવા મળશે? તો આ બધા અપર પાર્ટની અંદર પ્રેશર વધવાના લીધે, બરાબર. એની એ જ વસ્તુ લોઅર પાર્ટની અંદર જે જ્યાંથી નેરોઈંગ પાર્ટ થઈ ગયું છે ત્યાંથી બ્લડ ફ્લો નીચે પહોંચશે નહીં, તો ડિક્રીઝ પ્રેશરના લીધે શું જોવા મળશે? લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર રિઝલ્ટ ઇન એબસન્ટ અથવા તો ડિમિસ ફેમોરલ એન્ડ પેડલ પલ્સ. તો પ્રોપર બ્લડ પ્રેશર પ્રોપર નીચે જશે નહીં, તો બ્લડ પ્રેશરની અંદર શું થશે? પલ્સ પેશન્ટને ફીલ નહીં થાય. એ ફિમોરલ હોય કે પેડલ હોય એ ઘટી જશે, એબસન્ટ અથવા તો ડિમિનિશ થઈ જશે. તો આ બંને બ્લડ પ્રેશરની અંદર ચેન્જીસ આવશે. અપરની અંદર પ્રેશર વધારે હશે, લોઅરની અંદર ઓછું હશે. તો આ ધ્યાન રાખજો. કોરિલેશન ઓફ એરોટાની અંદર એક્સેપ્ટ કરીને પૂછાઈ શકે છે એક્ઝામમાં કે કયા કયા સાઇન સિમ્ટમ જોવા મળી શકે છે, બરાબર. તો અહીંયા લોઅર એક્સ્ટ્રીમિટીની અંદર જે એબસન્ટ અથવા તો ડિમિનિશ ફિમોરલ અથવા પેડલ પલ્સ છે એની જગ્યાએ ઇન્ક્રીઝ કરી નાખે, એવું ગમે તે કરીને પૂછાઈ શકે છે, બરાબર. તો એ ધ્યાન રાખજો તમે. હાલતા ચાલતા મિત્રો અત્યારે સિઝન ચેન્જ થાય છે, એ પ્રમાણે એક તો અમુક વાર તમે પણ રીડિંગ ચાલુ હોય અને આટલું બધું આપણે હાર્ડવર્ક કરતા હોય તો ક્યાંય આવા વાયરલના ઝપેટામાં ના આવી જાવ મિત્રો. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આના લીધે છે બીજી કોમ્પ્લિકેશન થઈ અને તમારા રીડિંગ ઉપર ઇફેક્ટ આવી શકે છે. ધ્યાન રાખજો. અમુક વાર મિત્રો એટલી બધી જવાબદારીઓ લઈને બેઠા હોય છે કે ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ આવી જાય છે. હવે આ કોરિએક્શન ઓફ એરોટાના સાઇન સિમ્ટમ લોઅર પ્રેશર અને બ્લડ પ્રેશરને આપણે જોવા, નોર્મલ સાઇન સિમ્ટમ કયા જોવા મળશે પેશન્ટના બોડીની અંદર? કમ્પ્લેન ઓફ વીકનેસ અથવા તો પેઇન ઇન લેગ ઓન એક્સરસાઇઝ. પેશન્ટને વીકનેસ લાગશે અથવા તો એક્સરસાઇઝ દરમિયાન પેશન્ટને લેગ પેઇન થશે. કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર થઈ શકે છે. કેમ મિત્રો? કે બ્લડનો ઓવરફ્લો વધી જશે અપર પોર્શનની અંદર, જેથી હાર્ટમાંથી જે પમ્પિંગ થઈને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ બોડીમાં સપ્લાય થવું જોઈએ એ જશે નહીં, બેક ફ્લો પાછોનો પાછો આવશે. એના લીધે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર થઈ શકે છે. ફેલ્યુર ટુ થ્રાઇવ, પેશન્ટ જીવવું મુશ્કેલ બની શકશે, કારણ કે લોઅર પાર્ટની અંદર જશે નહીં, અને જો ઓર્ગનને બ્લડ સપ્લાય દ્વારા એને ન્યુટ્રિયન્ટ નહીં મળે ટિશ્યુને, તો એ કામ કરતાં બંધ થઈ જશે. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થઈ શકશે 100%. પુઅર વેઇટ ગેઇન છે, ફીડિંગ પ્રોબ્લેમ છે, ઇરિટેબિલિટી, ટ્રેકીકાર્ડિયા, બધા પેશન્ટને પ્રોબ્લેમ જોવા મળશે, કારણ કે લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટિક વાલ ઓપન થઈ
અને એઓર્ટાથી જે બ્લડ પ્રેશર આખા બોડીની અંદર બ્લડ ફ્લો પહોંચવો જોઈએ એ કોરિલેશન ઓફ એરોટા નેરોઈંગ થવાના લીધે પહોંચશે નહીં, અને એના લીધે પેશન્ટને આ બધી કોમ્પ્લિકેશન જોવા મળશે, બરાબર. મોટલિંગ ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટી તમે જોઈ શકો છો. લોઅર એક્સ્ટ્રીમિટી ઇન ધ મોટલિંગ ઓફ ધ સ્કિન, લેસી પેટર્ન ઓફ ધ સ્મોલ રેડિસ એન્ડ પેલ એરિયા તમે જોઈ શકો છો. નાના પેલિશ કલરના થઈ ગયા છે ડ્યુ ટુ ઇન્સ્ટેબિલિટી ઓફ ધ બ્લડ સર્ક્યુલેશન. પ્રોપર બ્લડ મળશે નહીં, ઇન્સ્ટેબિલિટી હશે, જેટલું બ્લડ સર્ક્યુલેશન પહોંચવું જોઈએ એટલું પહોંચશે નહીં, એટલે લોઅર એક્સ્ટ્રીમિટીની અંદર શું થઈ જશે મિત્રો, આવા પેચીસ એને આપણે કહીશું મોટલિંગ, બરાબર. તો આ ધ્યાન રાખજો, મોટલિંગ આની અંદર જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર મિત્રો આપણે કાર્ડિયક એક્ઝામિનેશન કરીને વાઇટલ ચેક કરી શકીએ છીએ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી ચેક કરી શકીએ છીએ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થવાની પણ ચાન્સીસ છે, બરાબર. ચેસ્ટ રેડિયોગ્રાફી દ્વારા અને ઇકો કાર્ડિયોગ્રાફી દ્વારા કમ્પ્લીટલી આપણે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન કરી શકીએ છીએ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ ક્યાં છે. પણ PQRS ટી વેવ છે એની અંદર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન અને વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન, જે ડિપોલરાઇઝેશન અને રિપોલરાઇઝેશન, QRS કોમ્પ્લેક્સ અને ટી વેવ છે એની અંદર ચેન્જીસ જોવા મળશે. કારણ કે બ્લડ ફ્લો પ્રોપર એરોટામાંથી જશે નહીં તો બ્લડ પ્રેશર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઉપર જ આવશે. એના લીધે QRS અને QRS કોમ્પ્લેક્સ અને ટી વેવની અંદર અબનોર્માલિટી જોવા મળશે. મેડિકલ મેનેજમેન્ટમાં મિત્રો એન્ટીબાયોટિક પ્રોફાઇલેસિસ અને કાર્ડિયોલોજી ફોલોઅપ એટલીસ્ટ 1 to 2 year ઇન રિકમેન્ડેડ. તો જેને મેડિકલ મેનેજમેન્ટ ઉપર ઓછું અને સર્જરી કરી એને ટ્રીટ કરવું પડશે પેશન્ટને, કારણ કે આ ટેમ્પરરી સોલ્યુશન મેડિસિનથી ના ચાલે, એના માટે સર્જરી જ કરવી પડે. એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ, જે વચ્ચે ઓબ્સ્ટ્રક્ટ પાર્ટ છે, બરાબર, નેરોઈંગ થયેલો પાર્ટ છે એને કટ કરી, ફોર એક્ઝામ્પલ આ આપણો એરોટા છે, લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટા નીકળ્યો, હવે અહીંયા ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે, બરાબર. તો અહીંયાથી આ બ્લડ ફ્લો જતો નહીં, આ ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું, તો આ આટલાથી આ પાર્ટને કટ કરી અને આને પાછું અહીંયા જોડી દેશે, બરાબર. તો આ ઓબ્સ્ટ્રક્શન પાર્ટવાળો નીકાળી દેશે જેથી બ્લડ ફ્લો ચાલુ થઈ જાય, બરાબર. તો એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ છે, સબક્લેવિયન ફ્લેપ એરોટોપ્લાસ્ટી રિપેર કરી નાખશે, પેચિસ એરોટોપ્લાસ્ટી અને બલૂન એરોટોપ્લાસ્ટી. બલૂન નાખી અને એને ફૂલાઈ શકે, પછી પેચેસ મૂકીને એને એરોટાને પ્લાસ્ટી એટલે કે રિપેર કરશે, બરાબર. ટૂંકમાં જો બલૂન છે, પેચિસ મૂકીને છે, સબક્લેવિયન ફ્લેપની અંદર એરોટોપ્લાસ્ટી કરીને ટૂંકમાં જે આ ઓબ્સ્ટ્રક્શન થયું છે મિત્રો, બરાબર, આ જે જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે એને કાં તો બલૂનથી ફેચ મૂકી અને સબક્લેવિયન ફ્લેપ દ્વારા એને રિપેર કરશે જો પાછું એને નોર્મલ થઈ જાય, પણ છતાંય નહીં થાય તો પછી એને કટ કરીને એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરશે કે જે પાર્ટ ઓબ્સ્ટ્રક્ટ છે એને કટ કરી નીકાળી દેશે અને આ પાર્ટને પાછું આના જોડે જોડી દેશે, બરાબર. તો મેઇન એનું સર્જિકલ મેનેજમેન્ટ જ કરવું પડશે, કારણ કે આ એક જોખમી સિવિયર લાઈફ લોંગ પ્રક્રિયા છે કે જેની અંદર જો કોરિલેશન ઓફ એરોટા હશે તો પેશન્ટ લાંબુ જીવી શકશે નહીં. તો એક મેડિકલ સર્જિકલ ઇમરજન્સી કહી શકાય. કોરિલેશન ઓફ એરોટા તમે જોઈ શકો છો, અહીંયા ઓબ્સ્ટ્રક્ટ પાર્ટ છે, અહીંયા એને કટ કરી નાખ્યો અને અહીંયા એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરી દીધું. કોરિલેશન ઓફ એરોટા રિઝ્યુમ એક્સટેન્ડેડ એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ. અહીંયા તમે જો બારીકાઈથી જોશો મિત્રો તો ફર્સ્ટની અંદર જુઓ તમે, બ્લુ કલરની બે લાઇનિંગ છે ઉપર અને નીચે, બરાબર. અહીંયા એક તમને નેરોઈંગ પાર્ટ બતાવેલો છે, આ કોરિલેશન ઓફ એરોટાનો ફર્સ્ટ છે. બીજાની અંદર એની સર્જિકલ મેનેજમેન્ટની અંદર એના કટ કર્યો એ પાર્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો, અને થર્ડની અંદર એ કટ કરેલા પાર્ટને પાછું એના એરોટા જોડે એનાસ્ટોમોસિસ કરી દીધું, બરાબર. તો એનું પરમેનન્ટ મેનેજમેન્ટ છે. આ છે સબક્લેવિયન વેઇન ફ્લેપ પ્લાસ્ટિક કે જેની અંદર સબક્લેવિયન વેન છે એની અંદરથી ફ્લેપ લઈ, બરાબર, અને જે પાર્ટ નેરોઈંગ હતો ત્યાં એને જોડી અને એ પાર્ટને શું કરી દીધું, સર્જરી કરી અને કમ્પ્લીટ કરી દીધું, જેથી કરીને અહીંયા તમે જોઈ શકો છો સબક્લેવિયન ફ્લેટ પ્લાસ્ટિક, એનું બીજું નામ છે વાઇલ્ડ હન્ટ સેન્ટ ટેકનિક, બરાબર. તો આ ટેકનિકથી એ ફ્લેપ લઈ અને એ જે નેરોઈંગ પાર્ટ હતો એને પ્રોપરલી ઓપન કરી અને પાછું બ્લડ ફ્લો સ્ટાર્ટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો એનું એ જ પાછું બતાવ્યું છે કે આ જે કોરિલેશનવાળો પાર્ટ છે એની અંદર આપણે બલૂન એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ, સેમ એમ એરોટાની અંદર ગાઈડ વાયર નાખી અને ત્યાં એક બલૂન નાખી અને બલૂન એન્જિયોપ્લાસ્ટી કરશે કે આ પાર્ટ બલૂન નાખી અને પછી ત્યાં બલૂનને ફૂલાવશે પ્રેશરાઇઝ કરીને. તો આજે આ નેરોઈંગ પાર્ટ અહીંયા છે, આ બરાબર કોરિલેશન થયેલું છે, કોરેક્શન થયેલું છે, એને બલૂન દ્વારા ઓપનિંગ થઈ જશે. પણ એ જો માઇનોર નાનું હશે તો, જો લોંગ થઈ ગયું હશે તો પછી એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ પરમેનન્ટ કરવું પડશે. અહીંયા તમે નીચેથી જોઈ શકો છો કેથેટર નાખેલું છે, બરાબર, અને કેથેટર આર્ટમાંથી પછી એરોટામાં નાખીને અહીંયા બલૂન ઓપન કરેલો છે. તો આ ધ્યાન રાખજો, બધી સર્જિકલ મેનેજમેન્ટ છે.
એના પછીનો મિત્રો બીજી ડિસીઝ કન્ડિશન છે એરોટિક સ્ટેનોસિસ, નેરોઈંગ ઓફ ધ એરોટિક વાલ. એરોટિક વાલ છે જેમાં કોરિએક્શન ઓફ એરોટાની અંદર શું થતું, એરોટાએ નેરોઈંગ થઈ જતું હતું, બરાબર. એનો લ્યુમન છે નાનો થઈ જતો, એમ એરોટિક સ્ટેનોસિસની અંદર પણ એ જ થશે. નેરોઈંગ ઓફ ધ એરોટિક વાલ, એરોટિક જે વાલ છે એ નેરો થઈ જશે, એટલે પ્રોપર લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી જે બ્લડ કોન્ટ્રાક્શન દરમિયાન જવું જોઈએ એ જશે નહીં, બરાબર. એના ટાઈપ છે જોઈએ, વાલ્વ્યુલર ટાઈપ છે, સબવેલ્વ્યુલર સ્ટેનોસિસ છે અને તો એના મિત્રો 3 ટાઈપ છે, વાલ્વ્યુલર, સબવાલ્વ્યુલર અને સુપ્રાવાલ્વ્યુલર, બરાબર. તો આ ત્રણે એના એરોટિક સ્ટેનોસિસના ટાઈપ છે, દરેકને આપણે જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો જે એનો વાલ છે, બરાબર, એની અંદર શું થશે, પ્રોપર ક્લોઝિંગ નહીં થાય એટલે સ્ટેનોસિસ થઈ જશે. આ વાલની અંદર જે બ્લડ ફ્લો લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી જોવો જોઈએ એ જશે નહીં. ફોર એક્ઝામ્પલ તમે આ સેમ્યુલર વાલ છે, બરાબર, જ્યારે કોન્ટ્રાક્શન થાય ત્યારે વાલ ઓપન થઈ જે બ્લડ ફ્લો જવો જોઈએ એ આ સ્ટેનોસિસના જોડે બ્લડ ફ્લો પ્રોપર લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટાની અંદર જશે નહીં, અને એને આપણે કહીશું એરોટિક સ્ટેનોસિસ, બરાબર. ટેકનોલોજીના માધ્યમમાં મિત્રો કેટલા બધા બેરિયર આવે છે કે વારંવાર ડિસ્ટર્બ કરે છે. તો આ બધા કાર્ડિયોની ઘણી બધી ડિસીઝ કન્ડિશનમાંથી મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. તમે ધ્યાન રાખજો કે પોઈન્ટ જે નોટ કરવા જેવા લાગે છે એ તમે નોટ કરતા રહેજો, જેથી કરીને એક્ઝામમાં ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછાય, ગમે તે સર્જરીની બાબતમાં ક્વેશ્ચન પૂછાય કે ગમે તે સાયન્સ સિમ્ટમ્સની બાબતમાં ક્વેશ્ચન પૂછાય, આપણે ક્યાંય પાછા ના પડવા જોઈએ, બરાબર. સાઇન સિમ્ટમની અંદર મિત્રો કયા કયા સાઇન સિમ્ટમ જોવા મળશે? ફટીગ, એક્સરસાઇઝ ટોલરન્સ, પ્રોપર બ્લડ ફ્લો નહીં જાય, બરાબર. દરેક ટિશ્યુ પણ ઓર્ગન છે એ દરેક ઓર્ગનની જે ટિશ્યુ કામ કરે છે એ ટિશ્યુને કામ કરવા માટે બ્લડ સપ્લાય થ્રુ ન્યુટ્રિયન્ટ તો જોઈએ ને, તો પણ આ તમારો વાલ છે એ સ્ટેનોસિસના લીધે પ્રોપર જે ઇજેક્યુલેશન થઈ, આ આપણું વાળ છે, બરાબર. લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી અહીંયા સુધી શું છે મિત્રો, એરોટા, અને આ એરોટિક વાલ છે કે જે ઓપન બરાબર થશે તો અહીંથી આ બ્લડ ફ્લો અહીંયા જશે, આ બ્લડ ફ્લો ક્યાં જશે, અહીંયા આપણા માણસ છે એનું આ હેડ છે, બરાબર, અને આ લેગ સુધી, તો અહીંયાથી આના થ્રુ બ્લડ, આ નાની નાની બધી આર્ટરીની બ્રાન્ચોથી એને બ્લડ પહોંચશે, બરાબર. અહીંથી જ બ્લડ ઓછું જાય છે તો આખા શરીરને બ્લડ ઓછું મળવાનું, અને શરીરને બ્લડ ઓછું મળશે તો બધા ઓર્ગન કામ નહીં કરે, ઓર્ગન કામ નહીં કરે તો શું થશે, બધી સિસ્ટમોની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળશે, પેશન્ટને થાક લાગશે, એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ જોવા મળશે, એક્સેસનલ ડિસ્પનિયા પેશન્ટને જોવા મળશે, ચેસ્ટ પેઇન જશે, સિન્કોપ થશે પેશન્ટને, બ્રીથિંગ ડિફિકલ્ટની અંદર, infant with the severe aortic stenosis present with the cardiac failure and neonatal period in first few months. કાર્ડિયક ફેલ્યુર પેશન્ટની અંદર જોવા મળશે, કારણ કે કાર્ડિયક ઓવરલોડેડ થશે, લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી જેટલો બ્લડ ફ્લો જવો જોઈએ એટલો જ હશે નહીં, તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે, અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે તો એ પાછું બ્લડ ફ્લો પાછો માઇટ્રલ વાલ્વ થઈને ક્યાં જશે, લેફ્ટ એટ્રિયમની અંદર, અને ત્યાંથી પલ્મોનરી વેઇન દ્વારા લંગ્સની અંદર, તો આ બધી સિસ્ટમની અંદર પ્રેશર ઊભું થશે, એના લીધે હાર્ટ ફેલ્યુર થશે, બરાબર. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર મિત્રો કાર્ડિયક એક્ઝામિનેશન છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે, કાર્ડિયક કેથેટરાઇઝેશન છે, ઇકોકાર્ડિયોગ્રામ છે, ચેસ્ટ રેડિયોગ્રાફી છે, આ બધી આપણે કાર્ડિયકની ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન દ્વારા આપણે પેશન્ટને એકચ્યુઅલ પેશન્ટના પ્રોબ્લેમ ક્યાં છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. મેનેજમેન્ટની અંદર મિત્રો બલૂન વાલ્વિયોપ્લાસ્ટી અને ઓપન હાર્ટ સર્જરી, બલૂનને રિપેર કરશે અને કાં તો નવો બલૂન વાલ્વિયોપ્લાસ્ટી એટલે વાલને રિપેર કરશે મિત્રો બલૂન નાખીને, અને કાં તો પછી ઓપન હાર્ટ સર્જરી કરી અને બીજો વાલ નવો નાખશે, બરાબર. 10 વર્ષના, 15 વર્ષના એના એક્સપાયરી ડેટ, 5 વર્ષના એક્સપાયરી ડેટ પ્રમાણેના વાલ આવે છે, અને ઘણા બધાને આ વાલના પ્રોબ્લેમ હોય છે. તમે નોર્મલ ગુજરાતીમાં કોઈને પૂછો કે શું પ્રોબ્લેમ છે તો કે વાલનો પ્રોબ્લેમ છે, એમ જ કહેશે. અહીંયા તમે જોઈ શકો છો કેથેટર નાખેલું છે, કેથેટર પાસ થ્રુ ધ આર્ટેરિયલ સેપ્ટમ ઇન્ફેરિયર વેના કહેવા થ્રુ લેફ્ટ એટ્રિયમમાંથી અહીંયા શું છે બલૂન ઇન્ફ્લેટ કરી અને સ્ટેનોટિક માઇટ્રલ વાલ છે એને ઓપન કરશે, બરાબર. તો એક બલૂન વાલ્વિયોપ્લાસ્ટી
અને ઓપન હાર્ટ સર્જરી દ્વારા થઈ શકે છે. તો આ આપણો હતો એઓર્ટિક સ્ટેનોસિસ. એના પછી બીજું મિત્રો રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી જે પલ્મોનરી વાલ છે એનું સ્ટેનોસિસ, એને આપણે કહીશું પલ્મોનરી સ્ટેનોસિસ, બરાબર. તો આ પલ્મોનરી સ્ટેનોસિસ શું છે મિત્રો? આપણે એરોટિક સ્ટેનોસિસ જોયું એવું રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર. રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી રાઇટ અને લેફ્ટ બે પલ્મોનરી આર્ટરી હશે, બરાબર. અહીંયા શું હશે? પલ્મોનરી વાલ હશે અને અહીંયાથી શું હશે? એરોટિક વાલ હશે. એરોટિક સ્ટેનોસિસ જોયું, આ જે એરોટાનો વાલ છે, બરાબર, એ શું થશે? સાંકડો થઈ જશે, નેરોઈંગ થઈ જશે, એને કહીશું સ્ટેનોસિસ. સેમ અહીંયા જે પલ્મોનરી વાલ છે એ શું થઈ જશે મિત્રો? સ્ટેનોસિસ થઈ જશે, સાંકડો થઈ જશે. તો રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી જે બ્લડ ફ્લો જવો જોઈએ લંગ્સની અંદર પ્યોરિફાય થવા માટે એ જશે નહીં. તો રાઇટ એટ્રિયમની અંદર અહીંયા ટાઇટ્રલ વાલ ઓપન થઈ અને રાઇટ એટ્રિયમમાં પ્રેશર આવશે અને ત્યાંથી સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવામાં પ્રેશર આવશે, તો પાછું પણ હાર્ટ ફેલ્યુર થવાની શક્યતા છે. તો આ સ્ટેનોસિસ છે એને બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી કરીને એને રિપેર કરવામાં આવશે, બરાબર. તો આ કન્જેનેટલ હાર્ટ ડિસીઝનું આપણે જોઈ લીધું મિત્રો. પલ્મોનરી ફ્લો ઇન્ક્રીઝ થવાના લીધે, ઓબ્સ્ટ્રક્શન થવાના લીધે આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ, કોરિએક્શન ઓફ એરોટા, એઓટિક સ્ટેનોસિસ અને પલ્મોનરી સ્ટેનોસિસ. આ કયા હતા? એ સાયનોટિક હાર્ટ ડિસીઝ હતા. હવે આવશે સાયનોટિક હાર્ટ ડિસીઝ હશે, બરાબર. તો સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર શું થશે મિત્રો? એની અંદર પણ બે પાર્ટ છે. સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર બ્લડ ફ્લો ડિક્રીઝ થવાના લીધે અને મિક્સ બ્લડ ફ્લોના લીધે. પલ્મોનરી બ્લડ ફ્લો ડિક્રીઝ થવાના લીધે ટેટ્રાલોજી ઓફ ફેલોટ છે અને ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા છે. તો જોઈ લઈએ એની અંદર સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર ફર્સ્ટ છે મિત્રો સાયનોટિક ડિસઓર્ડર વિથ ધ ડિક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો. એની અંદર છે ટેટ્રાલોજી ઓફ ફેલોટ ફર્સ્ટ છે. કોમ્પ્લેક્સ અથવા તો કન્જાઇનેટલ હાર્ટ ડિફેક્ટ વિથ ધ ડિક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો, જેની અંદર પલ્મોનરીનો જે બ્લડ ફ્લો છે ડિક્રીઝ થઈ જશે. હવે ટેટ્રાલોજી ઓફ ફેલોટની અંદર કઈ કઈ કન્ડિશન આવે છે મિત્રો? આ ધ્યાન રાખજો. ઘણી બધી વાર અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે, ઘણી બધી વાર. અહીંયા 10 સ્ટાર કરું છું. એક્સેપ્ટ કરીને એક કન્ડિશન હોય છે કે આની અંદરથી ટેટ્રાલોજી ઓફ ફેલોટમાં કંઈ કન્ડિશન નથી, અથવા તો ટેટ્રાલોજી ઓફ ફેલોટ ઇઝ ઇન્ક્લુડ કરીને એની અંદર આવશે અને એક ખોટી હશે, બરાબર. એ ધ્યાન રાખજો. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટની અંદર થશે, ઓવરરાઇડિંગ ઓફ એરોટા થશે, પલ્મોનરી સ્ટેનોસિસ જોવા મળશે અને રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. આ 4 કન્ડિશન ટેટ્રાલોજી ઓફ ફેલોટમાં જોવા મળશે. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ કે જે વેન્ટ્રિક્યુલર છે, બરાબર, આ બે વેન્ટ્રિક્યુલર્સ વચ્ચે અહીંયા અબનોર્મલ કનેક્શન હશે, એને કહીશું આપણે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. ઓવરરાઇડિંગ ઓફ એરોટા કે એરોટાનું અબનોર્મલ કરેક્શન હશે, ઓવરરાઇડિંગ ઓફ એરોટા, એ પણ આપણે જોયું. પલ્મોનરી સ્ટેનોસિસ હમણાં આપણે જોયું. અને રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, એઓટિક સ્ટેનોસિસ છે, અહીંથી એરોટામાં જે બ્લડ જવું જોઈએ બ્લડ ફ્લો જશે નહીં, તો બધું બ્લડ ક્યાં? અહીંયા ભરાશે. અહીંયા ભરાઈને આના ઉપર પ્રેશર આવશે, તો આ રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે, બરાબર. તો વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ આ 4 યાદ રાખજો. પછી ઓવરરાઇડિંગ ઓફ એરોટા, બરાબર. પછી પલ્મોનરી સ્ટેનોસિસ અને અહીંયા આપણી રાઇટ વેન્ટ્રિક્યુલર છે હાઇપરટ્રોફી. આ 4 કન્ડિશન જોવા મળશે. સાની અંદર ટેટ્રાલોજી ઓફ ફેલોટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, ઓવરરાઇડિંગ ઓફ એરોટા, પલ્મોનરી સ્ટેનોસિસ અને રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. ઇનસાઇડ ઓફ ધ હાર્ટ વિથ ટેટ્રાલોજી ઓફ ફેલોટ. ટેટ્રાલોજી ઓફ ફેલોટની અંદર તમે જોઈ લો મિત્રો, નેરો એરિયા જે છે આપણા કયો? પલ્મોનરી આર્ટરીની અંદર જે પલ્મોનરી સ્ટેનોસિસ છે, બરાબર. થીક વોલ રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, બરાબર. હોલ વિથ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, આ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, અને અહીંયા કોરિલેશન ઓફ એરોટા પલ્મોનરી આર્ટરી જોડે આ તમે જોઈ શકો છો અહીંયા. તો 4 કન્ડિશન કઈ કઈ મિત્રો? રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પલ્મોનરી સ્ટેનોસિસ અને ઓવરરાઇડિંગ ઓફ એરોટા. આ 4 કન્ડિશન તમે આની અંદર જોઈ શકો છો. ઇમેજ બેઝ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે આ ડિસીઝ છે એ આ જે ડાયાગ્રામ છે કઈ ડિસીઝને ઇન્ડિકેટ કરે છે. તો આપણો ટેટ્રાલોજી ઓફ ફેલોટ, ટેટ્રાલોજી ઓફ ફેલોટ, એના ઉપરથી જ નામ ખબર પડે છે કે 4 કન્ડિશન છે. અહીંયા તમે જોઈ શકો ઓવરરાઇડિંગ ઓફ એરોટા, રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને પલ્મોનરી સ્ટેનોસિસ અહીંયા જોઈ શકો છો, બરાબર. તો આ 4 કન્ડિશન છે એ સાની અંદર જોવા મળશે મિત્રો ટેટ્રાલોજી ઓફ ફેલોટની અંદર. એમાં ફર્સ્ટ છે મિત્રો રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. આ બધી ડિસીઝ કન્ડિશન આપણે જોઈ લીધી, પણ ફરીથી ચર્ચા કરી દઈએ. રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી ઇઝ ધ હાર્ટ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ બાય થિકનિંગ ઓફ ધ વોલ ઓફ ધ રાઇટ વેન્ટ્રિક્યુલર. રાઇટ વેન્ટ્રિક્યુલર વોલનું થિકનિંગ થવાના લીધે એની હાઇપરટ્રોફી થશે. ઇટ કેન બી ક્યુઝડ બાય એક્સેસિવ સ્ટ્રેસ ઓન ધ રાઇટ વેન્ટ્રિક્યુલર. વધારે પડતું પ્રેશર, સ્ટ્રેસ આવવાના લીધે રાઇટ વેન્ટ્રિક્યુલર ઉપર એની વોલ થીક થઈ જશે અને એ પાર્ટ છે ફૂલાઈ જશે.
પલ્મોનરી સ્ટેનોસિસ આપણે જોયું હમણાં જ. પલ્મોનરી સ્ટેનોસિસ ઇઝ ધ કન્ડિશન કેરેક્ટર બાય ધ ઓબ્સ્ટ્રક્શન બ્લડ ફ્લો ઇન ધ રાઇટ વેન્ટ્રિક્યુલર્સ ટુ ધ પલ્મોનરી આર્ટરી. હાર્ટના 4 આપણે ચેમ્બર જોયા, એની અંદર રાઇટ પાર્ટ છે એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર. આમાં અહીંયાથી જે પલ્મોનરી આર્ટરી થ્રુ બ્લડ જાય છે, આ સ્ટેનોસિસ રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી પલ્મોનરી આર્ટરીમાં બ્લડ જવાના લીધે જ થાય છે, એને કહીશું પલ્મોનરી સ્ટેનોસિસ. ધીસ ઓબ્સ્ટ્રક્શન ઇઝ caused by the narrowing stenosis one or more point of the right ventricular to the pulmonary artery. અહીંયા ઓબ્સ્ટ્રક્શન સ્ટેનોસિસ થવાના લીધે બ્લડ ફ્લો જશે ને અહીંયા રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર શું થશે, પેશન્ટને બ્લડ એક્યુમ્યુલેટેડ થઈ રહેશે, બ્લડ ભરાઈ રહેશે, એટલે પ્રેશર ત્યાં બન્યું રહેશે. ઓવરરાઇડિંગ ઓફ એરોટા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઓવરરાઇડિંગ ઓફ એરોટા. ધ લાર્જ આર્ટરી એરોટા લાઇઝ ઓવર ધ ટોપ ઓફ ધ હોલ ઇન ધ હાર્ટ. Some of the blue blood from the right side of the heart flow through the whole the aorta. It does not go through the lungs for oxygen. This blood with the little oxygen is pumped into the aorta and around the body. એટલે જે અબનોર્મલ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તમને ઝૂમ કરીને થોડું બતાવીશ. એક નાના હોલના લીધે મિત્રો, આ ઓવરરાઇડિંગ ઓફ એરોટા, નાના હોલના લીધે શું થશે, બ્લડ મિક્સિંગ થઈ જશે, બરાબર. એના લીધે પ્રોપર બ્લડ જે એરોટા થ્રુ બોડી સર્ક્યુલેશનમાં જવું જોઈએ એ જશે નહીં, બરાબર. તો એને આપણે કહીશું ઓવરરાઇડિંગ ઓફ એરોટા. અને એના લીધે કયા કયા સાઇન સિમ્ટમ મિત્રો જોવા મળશે, તો પેશન્ટને સાઇનોસિસ જોવા મળશે, કારણ કે બ્લડ મિક્સ થાય છે, ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ બ્લડ મિક્સ થાય છે, બરાબર. પલ્મોનરી આર્ટરીની અંદર જે બ્લડ હશે અબનોર્મલ હોલના લીધે શું થશે, તો જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એરોટા જોડે જે ઓક્સિજનેટેડ બ્લડ છે એમાં મિક્સિંગ થઈ જશે, તો ડીઓક્સિજનેટેડ બ્લડ પેલું ઓક્સિજનેટેડ બ્લડ બોડીને સપ્લાય થશે, એના લીધે સાઇનોસિસ જોવા મળશે. ક્લબિંગ ઓફ નેલ અહીંયા તમે જોઈ શકો છો, ડિસ્પનિયા પેશન્ટની અંદર જોવા મળશે. ચિલ્ડ્રન આર સ્મોલ એન્ડ ધેર ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇઝ પુઅર, કારણ કે સાઇનોસિસ થશે મિત્રો, પ્રોપર ન્યુટ્રિશન પહોંચશે ને ડીઓક્સિજનેટેડ બ્લડ પણ ભેગું જાય છે, તો પ્રોપર જે ઓક્સિજનેટેડ બ્લડ જવું જોઈએ જશે નહીં, તો આ ક્લબ ફિંગર જોવા મળશે પેશન્ટને, ડિસ્પનિયા જોવા મળશે, સાઇનોસિસ જોવા મળશે, અને એનો ગ્રોથ છે કેવો હશે, પુઅર હશે, બરાબર. ટેટ સ્પેલ છે, ચિલ્ડ્રન વિથ ધ ટેટ્રોલોજી ઓફ ફેલોટ એક્ઝિબિટિંગ બ્લુ સ્કિન ડ્યુરિંગ એપિસોડ ઓફ ક્રાઇંગ અથવા તો ફીડિંગ, એને આપણે કહીશું ટેટ સ્પેલ. અહીંયા મિત્રો 5 સ્ટાર કરું છું. ટેટ સ્પેલ કોને કહીશું, જ્યારે પેશન્ટ છે એ ક્રાઇંગ કરશે, બરાબર, જ્યારે રોશે, ફીડિંગ લેતા ટાઈમે કે જ્યારે પેશન્ટ રોશે ત્યારે એના હોઠ, ફિંગર, પગ એ બધા કેવા થઈ જશે, બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન થઈ જશે, એને કહીશું આપણે ટેટ સ્પેલ. આ ધ્યાન રાખજો, અહીંયા 10 સ્ટાર કરું છું. તો ટેટ સ્પેલ શું છે, ચિલ્ડ્રન વિથ ધ ટેટ્રોલોજી ઓફ ફેલોટ એક્ઝિબિટિંગ બ્લુઇશ સ્કિન ડ્યુરિંગ ધ એપિસોડ ઓફ ક્રાઇંગ અથવા તો ફીડિંગ, જ્યારે રોશે પેશન્ટ, ક્રાઇંગનો એપિસોડ આવશે ત્યારે એ છોકરાની અંદર બધું બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન કેમ થઈ જશે, એને કહીશું ટેટ સ્પેલ. ટેટ સ્પેલ શાની અંદર જોવા મળે છે મિત્રો, ટેટ્રોલોજી ઓફ ફેલોટ, એની અંદર કોરિલેશન ઓફ એઓટા. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન આપણે મિત્રો કાર્ડિયક એક્ઝામિનેશન, વાઇટલ ચેક કરીશું, ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અંદર આવી જશે, ચેસ્ટ રેડિયોગ્રાફી અને લાસ્ટમાં ઇકોકાર્ડિયોગ્રાફ દ્વારા કન્ફર્મ ડાયગ્નોસ થશે પેશન્ટનું કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. મેનેજમેન્ટની અંદર મિત્રો, મેડિકલ મેનેજમેન્ટની અંદર પ્લેસ ચાઇલ્ડ ઇન ની ચેસ્ટ પોઝિશન આપણે પેશન્ટને રાખીશું અને પ્રોસ્ટાગ્લેન્ડિન સપ્લાય કરીશું. શા માટે, ધીસ વિલ ઇન્ક્રીઝ ધ બ્લડ ફ્લો. આપણે ની ચેસ્ટ પોઝિશનમાં શા માટે મૂકીશું, તો એનો બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય લંગ્સની અંદર અને એ કામ રહે, છોકરું કામ રહે, રો ના કરે, નહીં તો રો કરશે તો પ્રોપર બ્લડ ફ્લો પહોંચશે ને એને બ્લુ ડિસ્કલરાઇઝેશન સ્કીન થઈ જશે. તો જે કોરિલેશન ઓફ એરોટાવાળું પેશન્ટ, ટેટ્રોલોજી ઓફ ફેલોટવાળું હશે જે ચાઇલ્ડ, એની અંદર એના સર્વાઇવલ રેટ પણ જો તરત સર્જરી નહીં થાય તો ઘટી જશે. અને એની મેઇન છે મિત્રો સર્જિકલ મેનેજમેન્ટની અંદર પેલેટિવ સર્જરી છે, એની અંદર બેલોક ટ્રસ્ટિંગ શન્ટ મૂકીને જે અબનોર્મલ ઓપનિંગ છે એને કોટ કરશે, પોટ્સ પ્રોસિજર છે, પછી વોટર સ્ટોન શન્ટ છે અને બ્રોક પ્રોસિજર છે. આ બધી પેલેટેટિવ સર્જરીની અંદર યુઝ થાય છે સર્જિકલ મેનેજમેન્ટની અંદર. જોઈએ આપણે એક એકને. જે ક્લાસિકલ બ્લેક બ્લોક ટ્રુસિંગ શન્ટ મૂકે છે, બીટી શન્ટ છે, તો ક્લાસિકલ બ્લેક ટ્રુસિંગ શન્ટ છે તો કનેક્ટ ધ રાઇટ અથવા તો લેફ્ટ સબક્લેવન આર્ટરી ડાયરેક્ટલી ટુ ધ લેફ્ટ એન્ડ રાઇટ પલ્મોનરી આર્ટરી, ડાયરેક્ટ બાયપાસ કનેક્શન આપશે, એને કહીશું આપણે બીટી શન્ટ મૂકીને. બીજું એક છે મોડિફાઈડ બીટી શન્ટ, કન્સિસ્ટ ઓફ ધ ગોર-ટેક્સ ગ્રાફ્ટ ધેટ કનેક્ટ ધ સબક્લેવન આર્ટરી ટુ પલ્મોનરી આર્ટરી. ધ એડવાન્ટેजेस ઓફ મોડિફાઈડ બીટી શન્ટ ઇઝ હેવિંગ
more controlled blood flow. અને એક છે Watterson shunt connect the ascending aorta to the main right pulmonary artery. જે અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટ શન્ટ મૂકેલા છે, બ્લોક ટુથિંગ શન્ટ છે, Watterson છે, પછી અહીંયા આ બધા શન્ટ મૂકી અને ગોટેક શન્ટ છે, ડાયરેક્ટ કનેક્શન આપી દેશે. તો જે બ્લડ ફ્લોની અંદર પ્રોબ્લેમ આવતો તો એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. બરાબર. જોઈએ બ્લોક ટુથિંગ શન્ટ છે. ઇટ ઇઝ ધ મોડર્ન પ્રેક્ટિસ. શું કરે છે એની અંદર? This procedure is a temporary use direct blood flow to the lungs and relieve cyanosis while the infant is waiting for the corrective અથવા તો definitive surgery. ફોર એક્ઝામ્પલ જ્યારે નવું ડાયગ્નોસિસ થયું છે અને થોડો ટાઈમ લાગે એવો છે આ સર્જરીને આખું કમ્પ્લીટ 4 સર્જરી કરવા માટે, તો ત્યાં સુધી ટેમ્પરરી જે લંગ્સમાંથી ઓક્સિજનેટેડ બ્લડ ફ્લો ક્યાં એરોટાને આપી જશે, ડાયરેક્ટ કનેક્શન. અહીંયા તમે જોઈશો રાઇટ સબક્લેવન વેઇન છે, મોડિફાઈડ બેલંગ ટુથિંગ શન્ટ. અહીંયા શન્ટ મૂક્યો છે કે ડાયરેક્ટ એરોટા જોડે કનેક્શન આપીને લંગ્સમાંથી રાઇટ પલ્મોનરી આર્ટરી દ્વારા જે ડીઓક્સિનેટેડ બ્લડ લઈને જાય છે, બરાબર, એ લંગ્સની અંદર પ્યોરિફાય થયેલું. તો જે પ્યોરિફાય બ્લડ છે એ બોડીને સપ્લાય થાય એના માટે ડાયરેક્ટ લંગ્સમાંથી શું કરે? ડાયરેક્ટ બ્લડ ફ્લો ઓફ લંગ્સ એન્ડ રિલીવ સાયનોસિસ. કારણ કે ડીઓક્સિનેટેડ બ્લડ સપ્લાય થાય છે એના લીધે સાયનોસિસ થાય છે પેશન્ટને. તો એ સાયનોસિસ ના થાય એના માટે ડાયરેક્ટ લંગ્સમાંથી ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય એરોટા થ્રુ આપશે. એને આપણે કહીશું શન્ટ મૂકે અને બેલોક ટુથિંગ શન્ટ. બરાબર. કરેક્ટિવ સર્જરીની અંદર જોઈએ પેચિસ ક્લોઝર ઓફ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ આપણે જોઈ લીધા. એની અંદર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પેચિસ આપણે જોયા. પલ્મોનરી વાલ્વોટોમી, રિલીફ ઓફ ધ પલ્મોનરી સ્ટેનોસિસ. પલ્મોનરી વાલ્વિયોપ્લાસ્ટીની અંદર જે વાલ્વ સ્ટેનોસિસ થયો છે એને બલૂન વાલ્વિયોપ્લાસ્ટી કરીને અને એ વાલને ઓપન કરી અને કરેક્શન કરી અને એની અંદર જે સ્ટેનોસિસ થયું છે એને રિમૂવ કરશે. સર્જિકલ પલ્મોનરો વાલ્વોટોમી ઇઝ ધ પ્રોસિજર ડન ટુ ઓપન ધ વાલ. જે સ્ટેનોસિસ થયો છે એને ઓપન કરશે. ઇટ ઇઝ ડન બાય ધ કટિંગ ઇન ટુ ધ વાલ્વ લીફલેટ વિચ હેવ બીકમ સીલ્ડ. જે સીલ્ડ થઈ ગયા છે, ક્લોગિંગ થઈ ગયું છે, જે જામી ગયા છે, એને કટ કરીને ઓપન કરશે. ધીસ ઇઝ એન ધ ઓપન હાર્ટ પ્રોસિજર. ઓપન હાર્ટ સર્જરી છે કે જેની અંદર વાલ સ્ટેનોસિસ થયું છે એ ઓપન કરશે. પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશનની અંદર મિત્રો કન્ડક્શન ઓબનોર્માલિટી થઈ શકે છે કે તો એના લીધે કોન્ટ્રાક્શન રિલેક્સેશનનો પ્રોબ્લેમ હોઈ શકે. રેસિડ્યુઅલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, બ્લડ ફ્લો ક્લોઝિંગ અને કોન્ટ્રાક્શનના રિલેક્સેશન પછી પ્રોપર જે બ્લડ રહેવું જોઈએ રેસિડ્યુઅલ સેપ્ટલ ડિફેક્ટ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટના લીધે થઈ શકે છે. રેસિડ્યુઅલ પલ્મોનરી સ્ટેનોસિસ થઈ શકે છે અને પલ્મોનરી વાલ રિગર્જિટેશન. પ્રોપર બ્લડ જે વાલ છે ક્લોઝિંગ અને ઓપનિંગ નહીં થાય તો જો ક્લોઝિંગ રહી જશે, બરાબર, પ્રોપર કોન્ટ્રાક્શન થયું, બ્લડ ફ્લો અંદર ગયો, બરાબર, પલ્મોનરી આર્ટરીની અંદર, પણ જો પ્રોપર બંધ ના થયો તો રિગર્જિટેટ થઈને પાછું બ્લડ ફ્લો આવી શકે છે. બરાબર. તો આ પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન પણ ધ્યાન રાખજો. આની અંદરથી એક એક્સેપ્ટ કરીને પૂછાઈ શકે છે. એના પછીનો મિત્રો ડિસીઝ કન્ડિશન છે ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા. બરાબર. તો એટ્રેસિયા ઇટ ઇઝ ધ કન્ડિશન વિચ એન ઓરિફિસ અથવા તો પેસેજ ઇન ધ બોડી ક્લોઝ અથવા તો એબસન્ટ. બરાબર. જે ઓરિફિસ હોવું જોઈએ, બરાબર, જે નેચરલ ઓપનિંગ હોવું જોઈએ એ જ હશે નહીં, અને એને આપણે કહીશું ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા. ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા ઇટ ઇઝ અ ટાઈપ ઓફ કન્જેનિટલ હાર્ટ ડિસીઝ ઇન વિચ ધ ટ્રાયકસ્પાઇડ હાર્ટ વાલ ઇઝ ધ મિસિંગ અથવા તો અબનોર્મલી ડેવલપ. ટ્રાયકસ્પાઇડ વાલ જે રાઇટ એટ્રિયમ રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે હોવો જોઈએ એ જ હશે નહીં, અને કહીશું આપણે ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા. ધ ડિફેક્ટ બ્લડ ફ્લો ફ્રોમ ધ રાઇટ એટ્રિયમ ટુ ધ રાઇટ વેન્ટ્રિક્યુલર. મિત્રો આપણે આ વારંવાર તમને કહું છું, રાઇટ એટ્રિયમ રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે અહીંયા શું હશે? ટ્રીડલ વાલ ટ્રાયકસ્પાઇડ, અને લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે શું હશે? બાયકસ્પાઇડ વાલ હશે. તો આ ટ્રાયકસ્પાઇડ વાલ જ નહીં હોય, એબસન્ટ હશે, એને કહીશું ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા. અહીંયા તમે જોઈ શકો છો ટ્રાયકસ્પાઇડ જે વાલ છે એ જ અહીંયા હશે નહીં, અને એના લીધે શું છે? રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલરનો બ્લડ ફ્લો છે પ્રોપર થશે નહીં, અને એને આપણે કહીશું ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા. ક્લિનિકલ ફ્યુચરની અંદર મિત્રો પ્રોફાઉન્ડ સાયનોસિસ એબ્સોલ્યુટલી જોવા મળશે, હાઇપોક્સિક સ્પેલ જોવા મળશે, ટ્રેકીપનિયા જોવા મળશે, પેશન્ટની ગ્રોથ ડિલે થવા મળશે, એસિડોસિસ જોવા મળશે, અને ક્લબિંગ ઓફ નેલ જોવા મળશે. કારણ કે રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર જે બ્લડ ફ્લો આવવો જોઈએ એ આવશે નહીં, વાલ્વ જ એબસન્ટ છે તો ઓબનોર્માલિટી છે, એના લીધે જે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવાની અંદર ડીઓક્સિનેટલ બ્લડ છે એની અંદર પ્રેશર આવશે, અને એનું એ બ્લડ પાછું બોડીની અંદર પ્રેશરાઇઝ ફર્યા કરશે, એટલે એના લીધે શું થશે? સાયનોસિસ જોવા મળશે, હાઇપોક્સિક સ્પેલ જોવા મળશે, કારણ કે પેશન્ટને પ્રોપર ઓક્સિજન પહોંચશે નહીં, ન્યુટ્રિયન્ટ પહોંચશે નહીં, એના લીધે ડિલે ગ્રોથ થશે, ટ્રેકીપનિયા, બ્રિથિંગ ઇફર્ટ વધી જશે, અને બ્રિથિંગ ઇફર્ટ વધી જશે એટલે જે ડીઓક્સિનેટેડ બ્લડ વધશે તો કાર્બન ડાયોક્સાઇડ વધી જશે, અને કાર્બન ડાયોક્સાઇડ વધી જશે તો ઇન્ક્રીઝ કાર્બન ડાયોક્સાઇડ થાય તો આપણે એસિડોસિસ આલ્કલોસિસની તમે સમજાવ્યું હતું, pH × 1/CO2
બરાબર. જ્યારે પીએચ ઘટી જશે એટલે એસિડોસિસ થશે, તો કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જશે. તો આની અંદર પ્રોપર ઓક્સિજનેટેડ બ્લડ પહોંચશે નહીં, તો શું થશે? CO2નું લેવલ વધી જશે. CO2 વધી જશે તો એને આપણે કહીશું એસિડોસિસ, પીએચ ઘટી જશે. અને ઓક્સિજનેટેડ બ્લડ પહોંચશે નહીં તો શું જોવા મળશે? ક્લબિંગ ઓફ નેલ, સાયનોસિસના લીધે. રેપિડ બ્રેથિંગ પેશન્ટને ડિસ્પનિયા, શોર્ટ બ્રેથ, બ્લુઇશ કલરાઇઝેશન, સાયનોસિસ પેશન્ટની અંદર જોવા મળશે. ફટીગ, થાકી જશે પેશન્ટ, સ્લો ગ્રોથ, સ્વેટિંગ, આ બધું આપણે ડિટેલમાં જોયું. એબ્સોલ્યુટલી જોવા મળશે મિત્રો. ડીઓક્સિજનેટેડ બ્લડ વધી જશે એટલે શું થશે? પ્રોપર ઓક્સિજન પહોંચશે નહીં. ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ એ ટિશ્યુને કામ કરવા માટે દરેક ઓર્ગનને જરૂરી, એટલે એ પહોંચશે નહીં તો શું જોવા મળશે? બ્રીથિંગ ડિસ્પનિયા જોવા મળશે, બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન, સ્કિન જોવા મળશે, પેશન્ટ થાકી જશે, એનો પ્રોપર ગ્રોથ નહીં થાય, બરાબર. ક્લબિંગ, નેલ જોવા મળશે. આ બધા સાઇન સિમ્ટમ સાયનોસિસની અંદર જે સાયનોટિક હાર્ટ માલ એબ્સોર્પ્શનવાળા કન્જેનિટલ સાયનોટિક ડિસીઝ છે એની અંદર જોવા મળશે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર હિસ્ટ્રી કલેક્શન કરશો તો એ પેશન્ટ બધું કહી દેશે મને આવી પ્રોબ્લેમ છે, એના ઉપરથી ખબર પડી જશે. અને તમે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન પણ કરી શકો છો સાયનોસિસ છે. અને કાર્ડિયક એક્ઝામિનેશન, ECG આપણે કાઢશું, ચેસ્ટ રેડિયોગ્રાફી અને કન્ફર્મેટિવ ઇકો કરીને આપણને ખબર પડી જશે. મેડિકલ મેનેજમેન્ટની અંદર મિત્રો પ્રોસ્ટાગ્લેન્ડિન માટે આપણે ઇન્ફ્યુઝન ઓફ પ્રોસ્ટાગ્લેન્ડિનને પ્રોવાઈડ કરશું અને વેન્ટિલેશન ઇફ જો વેન્ટિલેટરની જરૂર પડે તો વેન્ટિલેટર પણ એને પ્રોવાઈડ કરશું, પણ એને સર્જિકલી ટ્રીટ કરવું જ પડશે મિત્રો. પેલિટેટિવની અંદર બ્લેલોક ટુસિંગ શન્ટ એક ડાયરેક્ટ હાર્ટમાંથી આપણે મૂકી લંગ્સમાંથી ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરશું. અને બલૂન આર્ટરિયલ્સ સેપ્ટોસ્ટોમી એટલે બલૂન નાખી અને એટ્રિયલ જે એટ્રેસિયા અથવા અબનોર્માલિટી છે એને ઓપન કરીને બ્લડ ફ્લો છે એ કરેક્ટ કરશું. કરેક્ટિવ સર્જરીની અંદર ક્રિએટ કોમ્યુનિકેશન બિટવીન ધ રાઇટ એટ્રિયમ એન્ડ પલ્મોનરી આર્ટરી અથવા તો રાઇટ વેન્ટ્રિક્યુલર બાય ધ ડાયરેક્ટ એનાસ્ટોમોસિસ. જે અબનોર્મલ કનેક્શન જ નથી, એટ્રેસિયા છે એને સર્જરી કરી અને એક એની અંદર એનાસ્ટોમોસિસ કરીને કોમ્યુનિકેશન કરવામાં આવશે રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે, બરાબર. આર્ટરિયલ સેપ્ટોસ્ટોમીની અંદર શું કરશે મિત્રો? તો અ બલૂન ઇઝ યુઝડ ટુ ક્રિએટ એનલાર્જ ધ ઓપનિંગ બિટવીન ધ હાર્ટ્સ અપર ચેમ્બર ટુ એલો મોર બ્લડ ટુ ફ્રોમ ધ રાઇટ એટ્રિયમ ટુ ધ લેફ્ટ એટ્રિયમ. તો આની અંદર એક ઇન્ફ્લેટ બલૂન કરી અને જે બ્લડ ફ્લો છે એ સેપ્ટમ દ્વારા એટ્રિયમ સેપ્ટોટોમી કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો બે એટ્રિયમ વચ્ચે, બરાબર. બલૂન યુઝ કરીને બલૂન ઇઝ યુઝ ટુ ક્રિએટ એનલાર્જ ઓપનિંગ બિટવીન ધ હાર્ટ અપર ચેમ્બર ટુ એલો મોર બ્લડ ટુ ફ્રોમ રાઇટ એટ્રિયમ ટુ લેફ્ટ એટ્રિયમ. અહીંયા ક્લોઝિંગ છે એટ્રેસિયાના લીધે, તો બંને એટ્રિયમની અંદર સેપ્ટમ ઓપનિંગ કરી અને બ્લડ ફ્લો ચાલુ કરવામાં આવે છે અને કહીશું એટ્રિયલ સેપ્ટોટોમી. બીજું છે મિત્રો શન્ટિંગ. ધીસ ક્રિએટ ધ બાયપાસ શન્ટ ફ્રોમ ધ મેઇન બ્લડ વેસલ્સ લીડિંગ આઉટ ઓફ ધ હાર્ટ ટુ ધ બ્લડ વેસલ્સ લીડિંગ ટુ ધ લંગ્સ પલ્મોનરી આર્ટરી વિચ ઇમ્પ્રૂવ ઓક્સિજન લેવલ. એટલે ડાયરેક્ટ એક શન્ટ મૂકી અને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરવામાં આવે છે. સર્જન જનરલી ઇમ્પ્લાન્ટ શન્ટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ ફ્યુ વીક ઓફ લાઈફ. શરૂઆતની અંદર પરમનન્ટ સોલ્યુશન ના હોય ત્યાં માટે જે સાયનોસિસ ના થાય એના માટે ટેમ્પરરી શન્ટિંગ કરવામાં આવે છે. હાઉએવર બેબી યુઝ્યુઅલી આઉટગ્રો ધીસ શન્ટ ઇઝ માઇટ નીડ અનધર સર્જરી ઇઝ રિપ્લેસ. એટલે મિત્રો જ્યારે પરમનન્ટ સર્જરી કરીને સોલ્યુશન લાવવું ત્યાં સુધી ટેમ્પરરી શન્ટિંગ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ ટેમ્પરરી શન્ટ મૂકેલો છે, બરાબર. અને એ અહીંયા હાર્ટમાંથી ડાયરેક્ટ એરોટાને સપ્લાય કરે છે અને એરોટા થ્રુ આપણા બોડીની અંદર બધે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પહોંચે, સાયનોસિસ ના થાય અને બધા ટેમ્પરરી એને રાહત મળે એના માટે શન્ટિંગ કરવામાં આવે છે, બરાબર. પલ્મોનરી આર્ટરી બેન્ડ પ્લેસમેન્ટ. If your baby is a ventricular septal defecant and too much blood flow to lungs from the heart, a surgeon might place the band around the pulmonary artery to reduce blood flow. જો બ્લડ ફ્લો પલ્મોનરી આર્ટરીનો વધી જાય એને ઘટાડવા માટે એક બેન્ડ મૂકવામાં આવે છે અને આપણે કહીશું પલ્મોનરી આર્ટરી બેન્ડ પ્લેસમેન્ટ, બરાબર. ફન્ટાન પ્રોસિજર શું છે મિત્રો? ગેલેન ઓપરેશન અથવા ફન્ટાન પ્રોસિજર. વેન ધ બેબી આઉટગ્રો ધ ફર્સ્ટ શન્ટ they often require this surgery which set the stage of the more permanent corrective surgery called the Fontan procedure. પરમનન્ટ કરેક્ટિવ સર્જરીમાં જ્યાં સુધી પેશન્ટને મૂકવામાં ના આવે, વેન ધ બેબી આઉટગ્રો ધ ફર્સ્ટ શન્ટ, જ્યારે ફર્સ્ટ શન્ટ મૂકવામાં આવે, તે ઓપ્ટન રિક્વાયર સર્જરી વિચ સેટ્સ ધ સ્ટેજ ફોર ધ મોર પરમનન્ટ કરેક્ટિવ સર્જરી. અને એના માટે જે આપણે પ્રોસિજર કરીએ છીએ એને કહીશું ફન્ટાન પ્રોસિજર. Done when the child between 3 to 6 months of old. After removing the first shunt, the superior vena cava to the pulmonary artery instead. જ્યારે ફર્સ્ટ શન્ટ રિમૂવ કરવામાં આવે ત્યારે સુપિરિયર વેના કહેવા છે એ પલ્મોનરી આર્ટરીની જગ્યાએ કામ કરશે. ઇન્સ્ટેડ ઓફ ધ પલ્મોનરી આર્ટરી સુપિરિયર વેના કહેવા.
ધીસ એલો બ્લડ ફ્લો ડાયરેક્ટલી ટુ ધ લંગ્સ એન્ડ રિડ્યુસ ધ વર્કલોડ ઓફ ધ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. એટલે મિત્રો જે લેફ્ટ વેન્ટ્રિક્યુલરની અંદર બ્લડ ફ્લો નથી આવતું, સુપેરિયર વેના કહેવા દ્વારા ઓપન ક્યાં થાય છે? રાઇટ એટ્રિયમની અંદર, બરોબર. તો જે રાઇટ એટ્રિયમની અંદર ઓપન થાય છે એને સીધો ક્યાં ઓપન કરશે? આફ્ટર રિમૂવિંગ ફર્સ્ટ શન્ટ સુપેરિયર વેના કહેવા ટુ ધ પલ્મોનરી આર્ટરી ઇન્સ્ટેડ. એટલે ડાયરેક્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર બ્લડ ના આવે એના માટે સુપેરિયર વેના કહેવાના ડાયરેક્ટ ક્યાં? પલ્મોનરી આર્ટરી જોડે કનેક્ટ કરશે, બરોબર. ધીસ એલો ધ બ્લડ ફ્લો ડાયરેક્ટલી ટુ ધ, જો એ શું કરશે? ડાયરેક્ટલી એ બ્લડ ફ્લો સુપેરિયર વેના કહેવા દ્વારા આવે, રાઇટ વેન્ટ્રિક્યુલરમાં વર્કલોડ ના પડે એટલે સુપેરિયર વેના કહેવાના ડાયરેક્ટ પલ્મોનરી આર્ટરી જોડે જોડી દેશે. એટલે ક્યાં જશે? ડાયરેક્ટ lungs and reduce the workload of the left ventricle and decrease the risk of damage to it. એટલે રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર એટ્રેસિયાના લીધે કે કોઈ બીજી કન્ડિશનના લીધે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી હોય કે રાઇટ વેન્ટ્રિક્યુલર ઉપર વધારે લોડ પડતો હોય તો આપણી હાર્ટની આ 4 ડિસીઝ કન્ડિશન 4 ચેમ્બર છે એની અંદર રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર, બરોબર. તો રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર પ્રોબ્લેમ ચાહે આર્ટ્રિયલ એટ્રેસિયા હોય, બરોબર, કે પછી રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી હોય કે બીજી કોઈ બી ડિસીઝ કન્ડિશન હોય તો અહીંયા જે પેરીફરીમાંથી સુપેરિયર વેના કહેવા દ્વારા બ્લડ આવે છે તો આ સુપેરિયર વેના કહેવાનું અહીંયા ક્યાં ડાયરેક્ટ કનેક્શન આપી દેશે? પલ્મોનરી આર્ટરી જોડે. એટલે આ જે બ્લડ ફ્લો અહીંયા આવતો હતો આ પાર્ટનું રાઇટ વેન્ટ્રિક્યુલરનો વર્કલોડ ઘટી જશે અને આ બ્લડ ફ્લો સીધો અહીંયા જશે, અહીંથી સીધો ક્યાં જશે? લંગ્સની અંદર. એટલે ડાયરેક્ટલી બાયપાસ કરી દીધું. અહીંયા તમે જોઈ શકો છો ફન્ટાઇન પ્રોસિજર. આફ્ટર ધ ફન્ટાઇન પ્રોસિજર આપ્યા પછી જે બ્લડ ફ્લો લોઅર બોડીમાંથી પેરીફરીમાંથી સુપીરિયર વેના કહેવામાં આવવો જોઈએ એ ડાયરેક્ટ ક્યાં આપી દીધો? બ્લડ ફ્રોમ ધ લોઅર બોડી ગોઝ ટુ ધ ડાયરેક્ટલી ટુ ધ લંગ્સ. અહીંયા તમે જોઈ શકો આ બ્લડ ફ્લો ક્યારે ક્યાં જશે? લંગ્સની અંદર. આ બાજુથી રાઇટમાં આ બાજુથી લેફ્ટમાં. અહીંયા રાઇટ લંગ્સ, અહીંયા લેફ્ટ લંગ્સની અંદર, બરાબર. તો આ તમે જોઈ શકો છો આ આપણું રાઇટ એટ્રિયમ છે. સુપીરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા આ બ્લડ અહીંયા આવવું જોઈએ, સીધો બ્લડ ફ્લો ક્યાં આપી દીધો? પલ્મોનરી આર્ટરીને, બરાબર. એટલે સીધો ક્યાં જશે? લંગ્સમાં, બરાબર. રાઇટ વેન્ટ્રિક્યુલર હેઝ બીકમ ધ મેઇન પંપ એન્ડ કેન સેન્ડ બ્લડ આઉટ ઓફ ધ બોડી. એટલે આ રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર જે બ્લડ ફ્લો વર્કલોડ આપતો હતો એ આપશે નહીં, બરાબર. ડાયરેક્ટલી બાયપાસ કરી દીધું. એને આપણે કહીશું ફન્ટાઇન પ્રોસિજર. આ ધ્યાન રાખજો. ફન્ટાઇન પ્રોસિજર ઇટ ઇઝ ધ વેરિએશન ઓફ ધી સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ઓફ ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા. ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયાની સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. ઇટ ઇઝ યુઝવલી ડન વેન ધ ચાઇલ્ડ ઇઝ 2 to 5 year old. એટલે જે સુપીરિયર વેના કહેવા, ઇન્ફિરિયર વેના કહેવા જે બ્લડ ફ્લો આવતો હતો આ રાઇટ એટ્રિયમની અંદર અને એટ્રેસિયાના લીધે ડાયરેક્ટલી રાઇટ વેન્ટ્રિક્યુલર ઉપર ભારણ ના પડે, પ્રેશર ના પડે એટલે જે પલ્મોનરી આર્ટરી જોડે ડાયરેક્ટ કનેક્ટ કરી અને રાઇટ એટ્રિયમમાં બ્લડ જ ના આવે, સીધું ક્યાં જશે? લંગ્સની અંદર. ઇટ જનરલી સર્જન ક્રિએટ ધ પાથ ફોર ધ બ્લડ ધેટ્સ રિટર્નિંગ ધ હાર્ટ ટુ ઇન્ફિરિયર વેના કહેવા ટુ ફ્લો ડાયરેક્ટલી ઇન્ટુ ધ પલ્મોનરી આર્ટરી વિચ ધેન ધ ટ્રાન્સપોર્ટ ધ બ્લડ ઇન્ટુ ધ લંગ્સ. એટલે એ મિત્રો તમને કીધું એ પ્રમાણે ડાયરેક્ટલી ક્યાં જશે? પલ્મોનરી આર્ટરીનું ક્રિએશન કરી અને એ ક્યાં જશે? ડાયરેક્ટલી આપણા ક્યાં જશે? લંગ્સની અંદર પ્યોરિફાય થવા માટે. પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન કઈ થઈ શકે મિત્રો? કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર થઈ શકે, બ્લડ ફ્લો જો ઘટશે તો રિનલ ફેલ્યુર થઈ શકે, રેસિડ્યુઅલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ઇફેક્ટ થઈ શકે અને ડિસરેથમિયા કન્ડક્શન સિસ્ટમની અંદર પ્રોબ્લેમ હોય તો એ થઈ શકે છે. તો આની પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન થઈ શકે છે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર, રિનલ ફેલ્યુર, રેસિડ્યુઅલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ઇફેક્ટ અને ડિસરેથમિયા, બરાબર. હવે એના પછીનું જે લાસ્ટ આપણા જે કન્જાઇનેટલ એનોમની છે સાયનોટિક ડિસઓર્ડર વિથ મિક્સ સર્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. તો આ જે એક ડિસીઝ કન્ડિશન આપણે ભણ્યા છીએ એની અંદર ખાસ ટેટ્રાલોજી ઓફ ફેલોરની અંદર કઈ કન્ડિશન છે, કઈ સર્જરી છે, અત્યારે આપણે રિટેલની અંદર લાસ્ટમાં જોઈ. આ દરેકની પોતાની કેરેક્ટરિસ્ટિક છે તો એ ધ્યાન રાખજો. ક્યાંક ને ક્યાંક આમાંથી એક્ઝામમાં કે MCQ જોવા મળશે તો જોડે સાઈડની અંદર નોટમાં અમુક ઇમ્પોર્ટન્ટ છે જે વર્ડ એ ધ્યાન રાખી અને સર્જરી વિશે લખતા રહેજો, બરાબર. એનો બ્લડ ફ્લો બાયપાસ કઈ રીતે કરે છે અને પ્રોસિજર કઈ કહેવાય છે, અબનોર્મલ કન્ડિશન છે તો એની અંદર કઈ અબનોર્મલ કન્ડિશન જોવા મળે છે, ટેટ્રાલોજી ઓફ ફેલોરની અંદર કઈ 4 અબનોર્મલ કન્ડિશન છે, બરાબર. આ 1 by 1 જે આપણે અત્યારે ડિટેલમાં ભણ્યા એને એક નોટમાં બનાવતા રહેજો, બરાબર, જેથી કરીને તમે વારંવાર રિવિઝન કરો તો તમને ભૂલ ના થાય, બરાબર. તો કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે મિત્રો વાંચતા રહેજો. અબ કી બાર 1903 પારમાં તમારું અને તમારા મા બાપનું સપનું સાથે મળીને તમારા માટે 100% આપણે સાથે મળીને એને સક્સેસ બનાવીશું. અને મિત્રો વિડીયોને લાઇક કરીને તમારા કલીગના બધા ગ્રુપમાં મોકલજો, શેર કરજો. અને ચેનલ ઉપર હજી મારા મિત્રો નવા હોય કે જે તમે બધા દિલની નજીક છો, જે નવા મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કારણ કે આખા ગુજરાતમાં ખાલી એકમાત્ર તમારો ગુરુ કહો, ભાઈ કહો કે હંમેશા કહું છું મિત્ર કહો, તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરે છે. બાકી ક્લાસીસની અંદર મિત્રો 35,000 40,000 રૂપિયા ભરીને લોકો પૈસા લઈને ભણાવે છે. એ જ તમને અહીંયા મિત્રો ફ્રીમાં ચેનલના માધ્યમથી હું તમને આપી રહ્યો છું.
તો બને એટલું કંઈક ને કંઈક તમારા માટે આટલી તબિયત ખરાબ હોવા છતાં પણ કરી રહ્યો છું. તો તમે પણ તમારા કલીગ્સ ગ્રુપની અંદર બધે ચેનલની જે વિડીયોની લિંક આવે છે એને શેર કરજો, જેથી વધારેમાં વધારે મિત્રો લાભ લઈ શકે અને વધારેમાં વધારે મિત્રો ભણીને અબકી બાર 1903 પારમાં એમનું સપનું સાકાર કરી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો, જેથી અહીંથી ઇમ્પોર્ટન્ટ કંઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે તો યુટ્યુબના માધ્યમથી તમારા સુધી નોટિફિકેશન રૂપે પહોંચી જાય. ફરીથી મિત્રો આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા ડિસીઝ કન્ડિશન સાથે. તો વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો અને જોડે જોડે MCQ સોલ્વ કરતા રહેજો. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આ જ એનર્જી સાથે ગમે એવા તબિયત ખરાબ હોય તો તમને આમને આમ કન્ટિન્યુટી સાથે મળતા રહીશું, બરાબર. હાર્ડવર્ક અને પેશન્સ કન્ટિન્યુટી જિંદગીની અંદર જરૂરી છે, તો તમે પણ એને વળગી અને કોન્સ્ટન્ટ મહેનત કરતા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો.